મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમમાં આપણે દરરોજ સાથે મળીને ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું. તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં. તો મિત્ર, આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. મિત્ર, આ અભ્યાસમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના ઉત્પત્તિના પુસ્તકથી શરૂ કરીને આપણે નવા કરારના યોહાન અનુસાર શુભ સંદેશના પુસ્તક સુધી આવ્યા છીએ. અત્યારે આપણે નવા કરારમાં યોહાન અનુસાર શુભ સંદેશના 13મા અધ્યાયનો અભ્યાસ કરીશું. પ્રિય મિત્ર, ઈસુ ખ્રિસ્ત જેવી રીતે પોતાની સેવાની શરૂઆત કરે છે તેવી જ રીતે 3 વર્ષની તેમની જાહેર સેવાની પૂર્ણાહુતિ વિશ્વાસી સંગત દ્વારા કરે છે. ઈસુએ જે ગિરી પ્રવચન આપ્યું તેને હું પ્રથમ વિશ્વાસી સંગત કહું છું, અને ઈસુનો ઉપલી મેળીનો વાર્તાલાપ તેને હું છેલ્લી વિશ્વાસી સંગત તરીકે ઓળખું છું. ઈસુએ છેલ્લી વિશ્વાસી સંગતમાં આ પ્રમાણે અદ્ભુત શિક્ષણ આપ્યું: હું એક નવી આજ્ઞા આપું છું, એકબીજા પર પ્રેમ કરો. જેમ મેં તમારા પર પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્ય છો. પ્રિય મિત્ર, આપ સૌ જાણો છો તે પ્રમાણે આપણે આ અભ્યાસમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા નથી. આ અભ્યાસમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલનું સર્વેક્ષણ કરીએ છીએ. યોહાન અનુસાર શુભ સંદેશના અભ્યાસમાં મારો ઈરાદો એ છે કે દરેક અધ્યાય દ્વારા આપણે આ પ્રશ્નના જવાબો પ્રાપ્ત કરીએ. તે પ્રશ્નો આ પ્રમાણે છે: ઈસુ કોણ છે? વિશ્વાસ એટલે શું? અને જીવન શું છે? પ્રિય મિત્ર, યોહાનના 21મા અધ્યાયમાં આપણે શોધી શકીશું કે યોહાન ખૂબ સચોટ જવાબો પૂરા પાડે છે. આ અભ્યાસનો મારો પણ આ જ આશય છે. યોહાનના 12મા અધ્યાયના અંતમાં ઈસુ તેમની જાહેર સેવાના અંત ભાગમાં છે. યોહાનની સુવાર્તાની શરૂઆતથી કે અંત સુધી આપણે વાંચીએ છીએ કે પ્રભુનો સમય હજુ આવ્યો નથી. એટલા માટે જ લોકોએ ઈસુને પથ્થર મારવાનો પ્રયત્ન કરે છે, પણ તેમને સફળતા મળતી નથી. જોકે મિત્ર, 12મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે માનવ પુત્રનો મહિમાવંત થવાનો સમય આવી લાગ્યો છે. હવે મિત્ર, આ વાત તો ઈસુના મરણને સૂચવે છે. ઈસુ આ પ્રમાણે બોલે છે: હું શું કરું? ઓ પિતા, આ સમયથી મને બચાવો. એમ કહું, પરંતુ આ દુઃખના સમયમાંથી પસાર થવા તો હું આવ્યો છું. હે પિતા, તારા નામનો મહિમા થવા દો. ત્યારે આકાશમાંથી વાણી થઈ: મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ. આ એ સંદર્ભમાં છે કે જ્યાં પ્રભુ ઈસુ પોતાની જાહેર સેવાના અંત ભાગમાં છે. ઈસુએ કહ્યું, હું તમને સાચે જ કહું છું, ઘઉંનો દાણો જમીનમાં વવાઈને મરી ન જાય તો તે એક જ દાણો રહે છે, પણ જો તે મરી જાય તો તે ઘણા દાણા ઉપજાવે છે. 12મા અધ્યાયમાં ઈસુ દુઃખના સમયની પાસે છે ત્યારે પ્રાર્થના કરે છે કે હે પિતા, તારો મહિમા થવા દો. અને પિતા પણ જવાબ આપે છે કે મેં એ મહિમા પ્રગટ કર્યો છે અને ફરી પણ કરીશ. પ્રિય મિત્ર, ઈસુ 12મા અધ્યાયમાં બલિદાન સંબંધી અદ્ભુત શિક્ષણ આપે છે. જો કે 12મા અધ્યાયના અંતમાં ઈસુ તેમની જાહેર સેવાનો અંત લાવે છે. 13મા અધ્યાયથી 16મા અધ્યાય સુધી ઈસુ ઉપલી મેળીમાં પોતાના શિષ્યો સાથે છે. હવે ઈસુની જાહેર સેવા પૂરી થઈ છે અને વધસ્તંભ પર જતા પહેલાં છેલ્લા કલાકો શિષ્યોની સાથે વિતાવે છે, જેને આપણે ઉપલી મેળીનો વાર્તાલાપ કહીએ છીએ. આ વાર્તાલાપ લાંબામાં લાંબો વાર્તાલાપ છે. પ્રિય મિત્ર, 13મા અધ્યાયથી 16મા અધ્યાયનું અવલોકન કરવા પ્રયત્ન કરશો. મિત્રો, 13મા અધ્યાયના અંતમાં અને 14મા અધ્યાયની શરૂઆતમાં શિષ્યો ઈસુને પ્રશ્નોત્તરી કરે છે.
આ વાર્તાલાપમાં આ પ્રમાણે પ્રશ્ન છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો અને પ્રભુ શા માટે હું હમણાં તમારી પાછળ ન આવી શકું? પ્રભુ તમે ક્યાં જઈ રહ્યા છો તે અમે જાણતા નથી, તો પછી ત્યાં પહોંચવાનો માર્ગ વિશે અમને કેવી રીતે ખબર હોય? પ્રભુ અમને પિતાના દર્શન કરાવો એટલે બસ. અથવા મિત્ર શિષ્યોએ આ પ્રમાણે પ્રશ્ન કર્યા હોય એમ કહી શકાય. પ્રભુ તમે પાછા અમને લેવા કેવી રીતે આવશો? શિષ્યોએ આ પ્રમાણે પ્રશ્ન કર્યો અને ઈસુએ તેમના બધા જ પ્રશ્નોના જવાબો આપ્યા, જેને આપણે ઉપલી મેળીનો વાર્તાલાપ કહીએ છીએ. બીજી રીતે આ વાર્તાલાપનો વિચાર કરીએ તો ઈસુએ તેમની જાહેર સેવા પ્રથમ વિશ્વાસી સંગત એટલે ગિરી પ્રવચન દ્વારા શરૂ કરી. અને આ ખૂબ રસપ્રદ છે કે ઈસુએ તેમની જાહેર સેવાની પૂર્ણાહુતિ છેલ્લી વિશ્વાસી સંગત ઉપલી મેળીના વાર્તાલાપથી કરે છે. પ્રિય મિત્ર, આ આપણે જાણતા નથી કે પ્રથમ વિશ્વાસી સંગતમાં કેટલા લોકોએ ભાગ લીધો હશે, પરંતુ આ સંગતના અંતમાં 12 વ્યક્તિઓએ ઈસુ પર વિશ્વાસ જાહેર કર્યો. ઈસુ ખ્રિસ્ત તેમની સેવાના 3.5 વર્ષ આ શિષ્યો સાથે પસાર કરે છે. ઈસુ હંમેશા તેઓની સાથે છે. ઈસુએ તેઓને શિક્ષણ આપ્યું, તૈયાર કર્યા અને ઈસુએ તેમનો છેલ્લો વિચાર પણ જણાવ્યો. થોડા સમય પછી જે શિષ્ય ઈસુનો નકાર કરવાનો હતો તે ઈસુને છોડીને ચાલ્યો જાય છે અને તેથી આ વાર્તાલાપમાં ઈસુની સાથે 11 માણસો હતા. હવે મિત્ર ઈસુ આ છેલ્લી વિશ્વાસી સંગતની શરૂઆત પ્રતિકાત્મક વર્તનથી કરે છે. ઈસુએ ભોજન પરથી ઉઠીને પોતાનો જબ્બો ઉતાર્યો અને કમરે પોતાનો રૂમાલ વીંટાળ્યો. પછી એક વાસણમાં પાણી લઈને શિષ્યોના પગ ધોયા અને કમરે વીંટાળેલા રૂમાલથી લૂછવા લાગ્યા. અહીંયા શાસ્ત્ર આ પ્રમાણે દર્શાવે છે કે જ્યારે તેઓ પિતરની પાસે આવશે ત્યારે તેમના કાર્યમાં અટકાવ આવશે. શક્ય છે કે શિષ્યોની લાઇનમાં પિતર 5મો અથવા 6ઠ્ઠા ક્રમે બેઠો હોય અને જ્યારે ઈસુ પિતરની પાસે આવે છે ત્યારે પિતરે કહ્યું, પ્રભુજી શું તમે મારા પગ ધોશો? આપણને એવું લાગે છે કે ઈસુએ પિતરને કહ્યું હોય, પિતર હું તારા પગ ધોઈશ જ. પરંતુ ઈસુ પિતરની સાથે ધીરજ રાખે છે અને આવી રીતે જવાબ આપતા નથી. ઈસુએ જવાબ આપ્યો, હું જે કરું છું તે તું હમણાં સમજતો નથી, પણ પછી તને સમજાશે. આ સુંદર વચન યોહાનના 13મા અધ્યાયમાં મળી આવે છે. ઘણીવાર આપણા જીવનમાં મુશ્કેલ ભર્યા સમયોમાંથી પસાર થઈએ છીએ ત્યારે આ વચન ઈશ્વર આપણને આપે છે. હું જે કરું છું તે તું હમણાં સમજતો નથી, પણ પછી તને સમજાશે. મિત્ર, પિતર ઈસુનો સંદેશ પ્રાપ્ત કરી શકતો નથી એવું દેખાય છે અને ઈસુને કહે છે કે હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહીં. મિત્ર, આ બાબત મને પિતરની ગમે છે. તે પ્રભુને હંમેશા કહે છે શું કરવું. પછી ઈસુ જવાબ આપે છે કે જો હું તારા પગ ન ધોઉં તો મારે ને તારે કંઈ લાગભાગ નથી. મિત્ર, પિતરે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે ફરી પ્રભુને શું કરવું તે સંબંધી કહે છે. તે આ પ્રમાણે કહે છે, તો પ્રભુ ફક્ત મારા પગ જ નહીં, મારા હાથ અને માથું પણ ધુઓ. ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી. ત્યારબાદ આ રિવાજ થઈ ગયો અને કોઈ મહેમાન ઘરે આવ્યો હોય તો તેઓ મહેમાનના પગ ધોતા. આ સારું અને સામાન્ય ઉદાહરણ ઈસુ ઉપયોગ કરે છે. ઈસુ પિતરને જે કહે છે તે આ પ્રમાણે છે, પિતર જો કે તારો નવો જન્મ થયો છે, પણ તારે આ જગતમાં જીવવાનું છે. જ્યારે તું આ જગતમાં ચાલીશ ત્યારે તારા પગ ગંદા થશે. જ્યારે આવું બનશે ત્યારે તારે નવો જન્મ પામવાની જરૂર નથી, તારે તારા પગ જ ધોવાના છે. જ્યારે ઈસુ આ શિક્ષણ આપે છે ત્યારે પિતર વાતચીતમાં ભંગ પાડે છે, પરંતુ આપણને આવું ચિત્ર દેખાતું નથી. જ્યારે ઈસુએ બધા શિષ્યોના પગ ધોયા પછી પૂછ્યું, મેં તમને શું કર્યું તેની સમજ પડી? મિત્ર, આ સુંદર પ્રશ્ન છે. મિત્ર, મારા માનવા પ્રમાણે તેનો જવાબ 13મા અધ્યાયની 1લી કલમમાં આપવામાં આવ્યો છે, જે આ પ્રમાણે ઈસુએ અંત સુધી પ્રેમ કર્યો છે. મિત્ર, ઈસુ આ શિષ્યોની સાથે 3 વર્ષ રહ્યા. આ 3 વર્ષ તેમને પ્રેમ કર્યો.
તેમણે જુદી જુદી રીતે અને નાનામાં નાની બાબતોમાં પ્રેમ દર્શાવ્યો. જો કે દરેક શિષ્ય પણ જાણતો હતો કે ઈસુ તેમને પ્રેમ કરે છે. આ પગ ધોવાની ક્રિયા પણ એવું દર્શાવે છે કે ઈસુ તેમના શિષ્યોને પ્રેમ કરે છે. ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત આનું લાગુકરણ આપે છે. તમે મને ગુરુ અને પ્રભુ કહો છો અને તે યોગ્ય જ છે, કારણ કે હું એ છું. મેં તમારા પગ ધોયા છે. હવે ઈસુ જાણે શિષ્યો પર મોટી આફત પડી હોય તેવી વાત કરે છે. ઈસુએ કહ્યું, હું તમારો પ્રભુ અને ગુરુ હોવા છતાં પણ મેં તમારા પગ ધોયા છે. તો પછી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. પછી ઈસુએ કહ્યું, હવે એક નવી આજ્ઞા હું તમને આપું છું, એકબીજા પર પ્રેમ કરો. જેમ મેં તમારા પર પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્ય છો. હવે મિત્ર, થોડીવાર પ્રયત્ન કરો કે આ શિષ્યો કે જેઓ ઈસુની સાથે આ ભોજનમાં બેઠા તેઓ આનો શું અર્થ સમજ્યા હશે. હવે આપણે સૌ જાણીએ છીએ કે આ શિષ્યો જુદા જુદા પ્રકારની પ્રકૃતિના વ્યક્તિઓ હતા. આ શિષ્યોમાં એક જ સામાન્ય બાબત એ હતી કે તેઓ ઉપલી મેળીમાં ભેગા થયા હતા અને તેઓ ઈસુને મળ્યા હતા, જે તેમને પ્રેમ કરતા હતા, અને શિષ્યો પણ તેમના પ્રેમનો બદલો ચૂકવે છે. આ બાબતો જ તેમનામાં સામાન્ય હતી. તેઓ ઈસુને પ્રેમ કરતા હતા કારણ કે ઈસુ તેમને પ્રેમ કરતા હતા. જોકે મિત્ર, હું નથી વિચારતો કે શિષ્યોના મનમાં એકબીજાને પ્રેમ કરવાનો વિચાર આવ્યો હશે. તો વિચાર કરો મિત્ર કે તેઓ એકબીજાથી કેટલા બધા જુદા હતા. દરેક શિષ્ય જુદા જુદા પ્રકારની પ્રકૃતિનો માણસ હતો. ઈસુ ખ્રિસ્ત જાણતા હતા કે જ્યારે શિષ્યો એકબીજાના પગ ધોશે ત્યારે આ જગત તેમના વિશે કંઈક જુદા પ્રકારની વિચારધારા રાખશે અને લોકો જાણશે કે તેઓ મારા શિષ્ય છે. યોહાનની સુવાર્તામાં યોહાન શિષ્યોની 3 ઓળખાણ આપે છે. 8મા અધ્યાયમાં ઈસુએ કહ્યું કે જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો. 13મા અધ્યાયમાં ઈસુ કહે છે કે જો તમે એકબીજાને પ્રેમ કરો છો તો તમે દુનિયાને બતાવો છો કે તમે મારા શિષ્ય છો. 15મા અધ્યાયમાં ઈસુએ કહ્યું, જો તમે ફળ આપશો તો તમે મારા શિષ્ય છો. આ જુદી જુદી 3 ઓળખાણ શિષ્યોની છે. ઈસુ તેમની સેવાનો અંત આ વાર્તાલાપ દ્વારા લાવે છે. ઈસુ અહીં હૃદય સમાન શબ્દો ઉચ્ચારે છે. એકબીજા પર પ્રેમ કરો. જેમ મેં તમારા પર પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્ય છો. ઉપલી મેળીમાં ઈસુએ શિષ્યોને કહ્યું, આપણી પાસે દુનિયાને કહેવાનો સંદેશ છે. એ સંદેશો પ્રેમનો છે. શું તમે જાણો છો કે કેવી રીતે પ્રેમનો સંદેશ પ્રદર્શિત કરી શકાય? એકબીજાને પ્રેમ કરો. તમે એકબીજાને પ્રેમ કરશો અને આખું જગત જાણશે કે તમે મારા શિષ્ય છો. જ્યારે મંડળીની શરૂઆત થઈ ત્યારે વિશ્વાસીઓની સતાવણી થઈ હતી અને વિશ્વાસીઓ આ સતાવણીના સમયમાં પણ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મૃત્યુનો અનુભવ કરતા હતા. આ સતાવણીમાં મૃત્યુ પામેલાઓનો પ્રેમ જોઈને ઘણા અવિશ્વાસી માણસો પણ વિશ્વાસમાં આવ્યા, કારણ કે તેઓ જોઈ શક્યા કે તેઓ એકબીજાને કેટલો બધો પ્રેમ કરે છે. પ્રિય મિત્ર, હું ઈસુની આ છેલ્લી વિશ્વાસી સંગતિનું તત્વ માનું છું. યોહાનના 14મા અધ્યાયમાં ઈસુ પોતાની દફન ક્રિયાનો સંદેશો આપતા હોય તેમ જ લાગે છે. આ અધ્યાયનો ઈસુનો સંદેશો હેતુ પાર પાડે છે. ઈસુ મૃત્યુ પામવાના હતા. ઈસુ જાણતા હતા કે થોડા કલાકો બાદ તેઓ વધસ્તંભ પર મૃત્યુ પામવાના છે. ઈસુ આ જાણતા હતા. આ તત્વ ઈસુ ઉપલી મેળીના વાર્તાલાપમાં પોતાના શિષ્યોને જણાવે છે. આ સંદર્ભમાં ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે તમારા હૃદયોને સુકાતુર થવા ન દો. મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે અને હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જાઉં છું, જેથી જ્યાં હું હોઉં ત્યાં તમે પણ હો. ત્યારબાદ ઈસુએ કહ્યું, તમે તમારા હૃદયોને સુકાતુર થવા ન દો, કારણ કે હું તમારી સાથે વસવા બીજો સહાયક મોકલી આપીશ. હું તમને અનાથ મૂકી દઈશ નહીં. હું તમારી પાસે બીજો સહાયક એટલે સત્યનો આત્મા મોકલી આપીશ.
તે દિવસ આવે ત્યારે તમને ખાતરી થશે કે હું મારા પિતામાં વસું છું અને હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો. ત્યારબાદ છેલ્લે ઈસુએ કહ્યું, તમે તમારા હૃદયોને શોકાતુર થવા ન દો, કારણ કે તમારી પાસે શાંતિ છે. જો તમે પિતા અને મારા પર વિશ્વાસ રાખો છો તો તમારા હૃદય શોકાતુર થવા ન જોઈએ, કારણ કે તમારી પાસે ઘર છે, વ્યક્તિ છે, અને જો તમે આ બે પર વિશ્વાસ કરો છો તો તમારી પાસે શાંતિ છે. આ જે શિષ્યો ઉપલી મેળીમાં ઈસુની સાથે હતા, તેઓએ ભયંકર રીતે મોતનો સામનો કર્યો છે. પ્રાચીન શાસ્ત્રો એવું જણાવે છે કે યોહાનને ગરમ તેલમાં નાખવામાં આવ્યો હતો, પરંતુ તે મરી ના ગયો. પછી તેને પાટમસ નામના બેટ પર મોકલી દેવામાં આવ્યો અને ત્યાં તેણે પ્રકટીકરણનું પુસ્તક લખ્યું. પ્રિય મિત્ર, યોહાન જ એક એવો માણસ હતો જેનું મરણ વૃદ્ધાવસ્થામાં થયું હતું. મિત્ર, મંડળીનો ઇતિહાસ જણાવે છે કે બીજા બધાનું મૃત્યુ ભયંકર રીતે થયું હતું. ઘણાને ઊભા અને આડા લાકડા પર ઊંધા લટકાવી દેવામાં આવ્યા હતા. ઘણાને ગુણાકાર આકારના લાકડા પર લટકાવી દેવામાં આવ્યા હતા. ઘણાને ધારદાર તલવાર પર દોડાવ્યા હતા અને ઘણાને જંગલી પ્રાણીઓ દ્વારા મરણને શરણે કરાવ્યા હતા. પ્રિય મિત્ર, એક બાબત ચોક્કસ છે કે તેઓનું મરણ કેવી રીતે થયું તે અગત્યનું નથી, પણ તેઓ શાંતિમાં મૃત્યુ પામ્યા, કારણ કે તેમની પાસે સત્યનો આત્મા એટલે સહાયક હતો. બધા જ શિષ્યો હૃદયથી માનતા હતા કે તેમના માટે ઘર છે અને ત્યાં ઈસુ તેમની સાથે હશે. આ સંદર્ભ યોહાનના 14મા અધ્યાયનો છે. આ વાર્તાલાપનો બીજો સંદર્ભ એ છે કે શિષ્યોએ ઈસુને 13મા અધ્યાયના અંતમાં પ્રશ્ન પૂછ્યો છે. પિતરે પૂછ્યું, પ્રભુ, તમે ક્યાં જાઓ છો? અને ઈસુએ જવાબ આપ્યો, અત્યારે જ્યાં હું જાઉં છું ત્યાં તું આવી શકીશ નહીં, પણ પછી આવી શકીશ. ત્યારે પિતરે કહ્યું, હું શા માટે અત્યારે તમારી સાથે ના આવી શકું? હું મારું જીવન તમારા માટે આપી દઈશ. મિત્ર, આનો જવાબ 14મા અધ્યાયની શરૂઆતમાં આપે છે. તમારા હૃદયોને શોકાતુર થવા ન દો. પિતા અને મારા પર વિશ્વાસ રાખો. ઈસુ હજુ પણ પિતરના પ્રશ્નનો જવાબ આપે છે. ત્યારબાદ અવિશ્વાસી થોમાએ કહ્યું, પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો તે અમે જાણતા નથી, તો પછી ત્યાં પહોંચવાના માર્ગ વિશે અમને કેવી રીતે ખબર પડે? ઈસુએ તેને અદ્ભુત વાક્ય દ્વારા જવાબ આપ્યો, માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી. ત્યારબાદ ફિલિપ, કે જે ધંધાદારી માણસ હતો, તેણે ઈસુને કહ્યું, પ્રભુ, ત્યારે હવે અમને પિતાના દર્શન કરાવો એટલે બસ. મિત્ર, આ ઉપલી મેળીના વાર્તાલાપમાં પિતા શબ્દ 48 વાર ઉપયોગમાં લીધો છે અને આખી યોહાનની સુવાર્તામાં 124 વખત પિતા શબ્દ વાપરવામાં આવ્યો છે. ફિલિપ ધંધાદારી હોવાને લીધે તેને પરિણામ જોવું હતું. ફિલિપની વિનંતીના જવાબમાં ઈસુએ કહ્યું, ફિલિપ, મને પિતા સંબંધી કહેવા દે. હું પિતા છું અને પિતા મારામાં છે. હું અને પિતા એક જ છીએ. મેં દરેક શબ્દો કહ્યા અને દરેક કાર્યો કર્યા તે હું અને પિતા એક છીએ તેની સાબિતી આપે છે. પિતા મને જે શબ્દ બોલવાનું કહે છે તે હું બોલ્યો, અને જે કાર્ય કરવાનું પિતાએ મને કહ્યું તે કાર્ય મેં કર્યું છે. તે શબ્દો અને કાર્યોને નિહાળ્યા છે. જ્યારે હું તમારા પર સત્યનો આત્મા મોકલી આપીશ ત્યારે તમે પણ પિતામાં એક જ હશો, જેમ હું પિતામાં છું તેમ. ત્યારે તમે પણ જે કાર્યો મેં કર્યા છે તેના કરતાં પણ વધારે મહાન કાર્યો કરશો. આ એક અદ્ભુત બાબત ઈસુએ ઉપલી મેળીમાં કહી. ઈસુનો મહાન કાર્યો કહેવાનો અર્થ એ હતો કે તમે વધતા પ્રમાણમાં કાર્ય કરશો, તમારી સંખ્યામાં વધારો થશે અને તમે દરેક જગ્યાએ જઈ શકશો. પરંતુ ઈસુનું શરીર એક જ હતું, એટલા માટે જ તમે મારા કરતાં અદ્ભુત કાર્યો કરશો. આ મહાન સત્ય શીખવ્યા બાદ ઈસુ ખ્રિસ્ત 15મા અધ્યાયમાં બગીચામાં જાય છે. જ્યારે તેઓ બાગમાં હતા ત્યારે તેમણે દ્રાક્ષાવેલાને જોયો અને ઈસુએ અદ્ભુત ઉદાહરણ આપ્યું. ઈસુએ કહ્યું, હું દ્રાક્ષાવેલો છું અને તમે
ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે. કારણ મારામાંથી અલગ રહીને તમે કશું જ કરી શકતા નથી. જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. લોકો એવી ડાળીઓ એકઠી કરીને આગમાં નાખે છે જ્યાં તે બળી જાય છે. આ અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત ઉપલી મેળીના વાર્તાલાપમાં સલાહની શરૂઆત કરે છે. ઈસુએ ફળ અને ફળદાયી હોવાનો અર્થ સમજાવ્યો. ઈસુના મત પ્રમાણે ફળદાયી હોવું એટલે ઈશ્વરના વચન પ્રમાણે જીવવું અને તે પ્રમાણે કાર્ય કરવા. ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત ફળદાયી હોવાના 6 કારણો આપે છે. ઈસુ શિષ્યોની સાથે 3 વર્ષથી છે. સૌપ્રથમ ઈસુએ કહ્યું, એવી કોઈ બાબત નથી કે મારા શિષ્યો ફળ વિનાના હોય. હવે મિત્ર, આ તો ભયાવહ બાબત છે. આ મેં નથી કહ્યું, ઈસુએ કહ્યું છે. જો એવી કોઈ બાબત છે કે જેના લીધે શિષ્યો ફળ આપી શકતો નથી અને જેમ ડાળી ફળ આપતી નથી અને તે ડાળીને આગમાં નાખવામાં આવે છે, એવી કોઈ બાબત જ નથી કે મારો શિષ્ય ફળ ના આપે. મારા દરેક શિષ્ય ફળ આપનાર શિષ્ય છે. તેથી તમે ફળદાયી છો અથવા તમે મારા શિષ્ય નથી. બીજું કારણ આ પ્રમાણે છે, તમે ફળદાયી હોવા જોઈએ કારણ કે તે દ્વારા જ તમે જગતને બતાવો છો કે તમે મારા શિષ્ય છો. ઈસુ ખ્રિસ્ત આ જગતમાં જીવ્યા ત્યારે પ્રથમ જ ફળદાયી જીવન જીવ્યા. તમે એક જ એવી વ્યક્તિ છો જેના દ્વારા ઈશ્વરનું કાર્ય થાય અને ઈશ્વરનું વચન શીખવવામાં આવે છે. ત્રીજું કારણ આ પ્રમાણે છે, તમારે ફળદાયી હોવું જોઈએ કારણ કે એ રીતે તમે ઈશ્વરને મહિમા આપો છો. યોહાનના 17મા અધ્યાયની 4th કલમમાં જણાવ્યું છે કે હે પિતાજી, મેં પૃથ્વી પર તમારો મહિમા પ્રગટ કર્યો છે. જે કાર્યો તમે મને સોંપ્યું હતું તે મેં પૂરું કર્યું છે. ઈસુ પિતાનો મહિમા તેમને સોંપેલા કાર્યો પૂરા કરવાથી પૂરો કરે છે. પ્રિય મિત્ર, આપણે ઈશ્વરને કેવી રીતે મહિમા આપીએ છીએ? તમે અને હું કેવી રીતે ઈશ્વરને મહિમા આપીએ છીએ? ઈસુના જણાવ્યા પ્રમાણે ફળદાયી બનવાથી. એટલા માટે જ આપણે ફળદાયી હોવું જોઈએ. ઈશ્વરનો મહિમા થાય. ચોથું કારણ આ પ્રમાણે છે, તમે ફળદાયી હોવા જોઈએ જેથી તમારો આનંદ સંપૂર્ણ થાય. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આનંદના કારણો છે. અહીંયા આનંદિત હોવાનું એક કારણ આપેલું છે. આનંદનો એક માર્ગ ફળદાયી હોવું છે. ઈશ્વર તમારા દ્વારા બીજાની સાથે વાત કરે અથવા ઈશ્વર તમારો ઉપયોગ કરે તે તમે જાણો છો તે અદ્ભુત આનંદ આપે છે. તમે કોઈ અર્થપૂર્ણ કાર્ય કરો તે આનંદ અદ્ભુત લાગે છે. ત્યારબાદ ઈસુએ કહ્યું, તમે ફળદાયી હોવા જોઈએ કારણ કે મેં તમને ફળદાયી થવા પસંદ કર્યા છે. પ્રિય મિત્ર, મને 15મા અધ્યાયની 16મી કલમ ખૂબ ગમે છે. તમે મને પસંદ કર્યો નથી પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, જઈને સદા ટકી રહે તેવા ફળ આપો. ઈસુએ આપણને પસંદ કર્યા છે અને આપણી નિમણૂક કરી છે. દરેક વિશ્વાસી વ્યક્તિ માટે આ ઉત્તેજનનું કારણ છે. મિત્ર, ઈશ્વરે આપણને ગમે તે જગ્યાએ મૂક્યા હોય પરંતુ તેમણે હેતુપૂર્વક મૂકેલા છે જેથી આપણે ઈસુમાં ફળ આપનાર બની શકીએ. ઈસુ ફળદાયી હોવાનું છેલ્લું કારણ આપે છે. તમે ફળદાયી હોવા જોઈએ કારણ કે હું દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. મારાથી અલગ રહીને તમે કશું જ કરી શકતા નથી. આ ઉદાહરણમાં ડાળી વિના દ્રાક્ષા લાગી શકતી નથી. દ્રાક્ષાવેલાને ફળ મેળવવા માટે તેણે ડાળીમાં રહેવું જ પડશે, તો જ ફળ પ્રાપ્ત થઈ શકશે. અહીંયા ઈસુ ખ્રિસ્ત મને અને તમને શું કહે છે તે આ પ્રમાણે કહે છે, શું તમે કોઈ એક ડાળી બની શકશો? શું તમે એવી રીતે મારી સાથે જોડાશો કે તમારામાં ફળ ઉત્પન્ન થાય? પ્રિય મિત્ર, આ 6 સલાહ ઈસુએ ઉપલી મેળીમાં પોતાના શિષ્યોને આપી અને તમે અને હું શા માટે ફળદાયી હોવા જોઈએ? શું મિત્ર, તમે ફળદાયી છો? જો તમે નથી તો તમે શિષ્ય નથી. આ વિશે વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે
જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.